વાઘોડિયા ગોરજ ખાતે કૈલાશ કેન્સર હોસ્પિટલમાં કેન્સર પીડિત દર્દીઓ માટે હોસ્પિટલ પાસે બ્લડની અછત હોવાથી કુણાલ કહાર અને વિવેક ઠાકોરના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા ગોરજ ખાતે આવેલ કૈલાશ કેન્સર હોસ્પિટલમાં કેન્સર પીડિત દર્દીઓ માટે હોસ્પિટલ પાસે બ્લડની અછત હોવાથી કુણાલ કહાર અને વિવેક ઠાકોરના માર્ગદર્શન હેઠળ ગાયત્રી ભુવન પરિવાર વિદ્યાલયની સામે મહાવીર હોલ પાસે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 700 થી 800 યુનિટ થવાની સંભાવના છે। કુણાલ કહાર અને વિવેક ઠાકોર ગરીબ કેન્સર દર્દીઓ માટે ખૂબ જ સારી પહેલ કરવામાં આવી છે। વિવેક ઠાકોર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા ગરીબ કેન્સર દર્દીઓ માટે લોકોએ આગળ આવવું જોઈએ। આ કાર્યક્રમ કુણાલભાઈ કહાર, હું જાતે વિવેક ઠાકોર, મારી પાછળ દીપ્તેશભાઈ માછી અને અમારા સૌ સાથી મિત્રો દ્વારા જે ગોરજ ખાતે વાઘોડિયામાં ગોરજ ખાતે કૈલાશ કેન્સર હોસ્પિટલ આવેલું છે એ એમના કેન્સર પેશન્ટના લાભાર્થીઓ માટે આપણે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। એવું આપણે સૌ જાણતા હોઈએ છીએ કે કેન્સર પેશન્ટોને બ્લડની કેટલી જરૂરત હોય છે અને લોકો બ્લડ આલતા નથી, એટલે આજે કેન્સર હોસ્પિટલમાં બ્લડની ખૂબ જ અછત છે। તો એ કેન્સર પેશન્ટોને લાભ મળી શકે અને અમે એમના મદદરૂપ થઈએ। એ મદદરૂપ લેખે આજે અમે આ મોટી સંખ્યામાં આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે આયોજન આજે અહીં મહાવીર હોલ ખાતે પરિવાર સ્કૂલની સામે ગાયત્રી ભુવન પાસે આ કેમ્પ રાખવામાં આવ્યો છે। અમારી અંદાજિત આશા એવી છે કે 700 થી 800 યુનિટ અમે ભેગા કરી એકત્રિત કરીને અને સહયોગ કરીએ। સમાજને અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે સેવા કાર્ય કરતા રહો, આવા કંઈક રક્તદાન કરતા રહો કે જે આપણા નજીકમાં જે બી આપણા હોય કે ના હોય એમને જે જરૂર પડે બ્લડની એમને સમયસર બ્લડ આપો। શું નામ આપનું? વિવેક ઠાકોર।